જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો. આજના બ્લોગમાં પણ સપોર્ટ કરજો. નવા હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો નિશાળે છૂટી ગયો, એક પછી એક પોતપોતાના ગ્રુપમાં હેડે આવો. અમે ભણવા જતા હતા ને અમે આવી રીતે શૂટિંગ મોજ કરતા યાર. નિશાળનો જે ટાઈમ હતો એ અલગ હતો, બહુ મજા હતી યાર. તો મિત્રો આશીષભાઈ આપણા ઓલે કેરી લાયા છે. આપણા આશીષભાઈ એમના ભાઈ ખાસ કેરી લઈ આવ્યા આપણા માટે સ્પેશિયલ. તો આશીષભાઈ કે આટલી બધી કેરીઓ ના ખવડાવે છે યાર, બહુ ખટાશ પડી નડી જાવ અમન. પાછા બે દિન દાદી કેરીઓ જ કાઢી. તો મિત્રો અમારા સાહિલભાઈ કાલે રાતે રણસુપર એ બધા 4 વાગે ઘરે આવ્યા હતા ને આ ઉજાગરાનો હમણાં મોઢા જોવા યાર, આ ઉજાગરા. હા તો મિત્રો પરીને ખાવો છે બરફ, તો આપણે પરી લે અને ઘરનો લઈ જઈએ બરફ લેવા. ગરમી બહુ છે તો થોડુંક મોટું ઠંડુ કરીએ. પરી બરફ ખાવાનો? ચિયો બરફ લેવાનો? ચોકોબાર 2 કેન્ટી અને ચોકોબાર અને અમારો લિસ્ટ તો યાર બહુ મોટી થઈ જાય. ફટાફટ લઈ લો ને કચુક વધી જાય ભાઈ. મિત્રો બરફ લઈને જાય. પછી બરફ બતાવજો બેટા. ખાસા બધા બરફ લેવરાયો અને આ શું કરવાના? પછી બરફ શું કરવાના? એકલી ખાય? અમર નહીં આલું આવું કરવાનું બુદ્ધિ? હારે નહીં ખાવા જા. તો મિત્રો આપણે જઈએ મેવાડા કપડો લેવા માટે. આપણા ઘર પપ્પા પપ્પા થોડો ખર્ચો કરાવી દઈએ, મસ્ત 2500 જાનો લુગડો લાવી દઈએ ફટાફટ. તો મિત્રો આપણે કપડો લઈ લીધો ફટાફટ, 2 જોડી મસ્ત. અને આપણા પરીઓ લઈ આવી ગયા છીએ ફળ ફ્રૂટ લેવા. આપણા પપ્પા જે કેરીના ભાવ પૂછ્યું તો બ્લોગમાં બનાવી દેજો. કેરી તમને આપણે કપડો બતાવી દઈએ. મિત્રો આપણા નોકર બાયપાસ પહોંચી જઈએ અને પપ્પા આપણા ઘરનો ઓલે શિકંજી પેક કરાવો. મને બતાવું હું જો શિકંજી પેક થાય. આપણે પપ્પા શિકંજી પેક કરાવો બરાબર. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી જઈએ છીએ અને આપણે જે કપડો લાવ્યા તો પણ બતાવી દઉં હું. મિત્રો જો એ આપણો કપડો જે આપણે લાવ્યા છીએ હંગાતા આપણે અંદર પહેરવા માટે ટી-શર્ટો. જેવો કપડો કોમેન્ટ કરજો, હારો ના હારો જે હોય આપણો ગમે બરાબર. જોઈ લો. તો મિત્રો આપણે આવ્યા હતા ગામમાં અને તમે જુઓ ભાજપની રેલી આવી જઈ છે ગામમાં અત્યારે. તો તમે વોટ કરનારાને કોમેન્ટ કરજો. આપણા રમાપીરનું મંદિર વોચ વાળો દેખે કે ના દેખે પણ વોટિંગ આવે એટલે ભાજપ કોંગ્રેસની ગાડીઓ ફરતી થઈ જાય ખરા. જોઈ લો સવારે કોંગ્રેસની ગાડી આવી છે ત્યારે ભાજપ નહીં આવી. તો મિત્રો આપણે જ્યાં રમાપીરના મંદિરે કાલ બીચ છે, રમાપીરનું આખું મંદિર સાફ કર્યું. આપણે હાજર નતા, મંદિર આખું સાફ થઈ ગયું. તમને બતાવી દો. જુઓ આપણું રમાપીરનું મંદિર હાલ આખું સાફ થઈ ગયું છે. હાલ તમને પૂરું લાગશે શણગારવાનું બાકી છે. આજે રાતે આખું મંદિર શણગારવાનું છે. આપણે આવ્યું રમાપીરના લુકડાથી બોડી પાછળનું બેકગ્રાઉન્ડ બધું શણગારવાનું હોય. તો કાલે બીજ તો કોમેન્ટમાં જય બાબાની લખજો. બ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. તમે રમાપીરના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય બાબાની લખજો.